વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલેટ મહોત્સવના આયોજનને લઈને વધી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। મિલેટ મહોત્સવને સફળ બનાવવા માટે આયોજન, વ્યવસ્થા અને સ્થળ પસંદગી જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દોરાન મહોત્સવનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી મિલેટ મહોત્સવના લાભ લેવા અને આરોગ્યપ્રદ આહાર અને જાગૃતિ મેળવવા અપીલ કરવામાં આવી છે। તમામ લોકોને અપીલ છે કે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓમાં 21 અને 22 તારીખના રોજ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ખાસ કરીને જે મિલેટ સાથે સંકળાયેલા લોકો છે કે જે મિલેટમાંથી વિવિધ વાનગીઓ અને વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, એ લોકોને ઘર આંગણે જ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે મહાનગરપાલિકાના તેમજ આજુબાજુના તમામ લોકોને વિનંતી છે કે આપ મિલેટ મહોત્સવની મુલાકાત, સ્ટોલની મુલાકાત ચોક્કસથી લેજો અને આ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડજો। થેન્ક યુ। હાલમાં અકોટા સ્ટેડિયમમાં ફાઇનલ કરેલું છે, પણ સ્થળ હજી ફાઇનલ નથી થયું। 90% અકોટામાં સ્ટેડિયમમાં આપણે કરીશું। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।